નમસ્કાર, હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આવી પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થ સફાઈથી કરી છે। દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન જાતે હાજર રહી શરૂ કર્યું હતું। આ સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય હોય પણ અહીં સફાઈનો અભાવ હતો। પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ શરૂ કરી હતી। આજે વહેલી સવારે કલેક્ટરની હાજરીમાં સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણા ટુકડાઓ, થર્મોકોલના નકામા ટુકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખો ચણાક બનાવ્યો હતો। કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી દાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતા નોટિસ બોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી। કલેક્ટરે સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે પ્રભાસ તીર્થ એ પવિત્ર ભૂમિ છે। અખૂટ ઉર્જાનો અહેસાસ કરાવતી આ ભૂમિમાં કુદરતી સંપત્તિ એ ઈશ્વરની અમૂલ્ય દેણ છે। તમામ લોકો આ કુદરતી સંપત્તિની જાળવણી કરવામાં તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે, જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગીર સોમનાથની સારી છબી લઈને પરત ફરે। આ સફાઈ કામગીરીમાં કલેક્ટર સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા, સેનિટેશન વિભાગ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ જોડાયા હતા। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ, ગીર સોમનાથ। નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક એક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની અણઆવડત અણસમજણને કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનો કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસર શ્રી અને એમની ટીમ દ્વારા અત્યારે રાખવામાં આવેલ છે। અને આ તો તંત્રનું કામ છે, તંત્ર કરશે, પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જે જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે તો એની જાળવણીની જવાબદારી છે અહીંયા રહેતા રહેવાસીઓની છે। અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર જ ચાલશે તો એ આપણી કિંમત ન કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે। એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા જેની પ્રેજ જવાબદારી લોકોની છે તે પોતાની ફરજનું પાલન કરે।